મહેસાણામાં નસબંધીને લઈ ડીડીઓ ડોક્ટર જસ્મીન હસરતનું નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું કે નસબંધી કાંડને લઈ જિલ્લા લેવલની તપાસ કમિટીની રચના થઈ છે. સીડીએચઓ અને તેમની ટીમ પણ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે અને જો નસબંધીને લઈને કોઈ ટાર્ગેટ આપી અને કામગીરી થઈ હશે તો તેમની સામે કાર્યવાહી કરાશે. આ કેસમાં અત્યાર સુધીમાં 2 જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ટાર્ગેટની વગર કોઈ એવા પ્રકારની ઘટના બની છે તો એના ઉપર એક્શન લેવામાં આવશે. ઓલરેડી જો ઘટનાના જો જિમ્મેવાર વ્યક્તિઓ છે તો એના સામે અમે કડક કાર્યવાહી લઈ લીધી છે, પણ હજી જો એમાં તપાસમાં જો પણ સામે આવશે તો એના મુજબ એના ઉપર એક્શન લેવામાં આવશે. અત્યાર સુધી કોની વિરુદ્ધ શું પગલાં લેવાયા છે, કેટલા કર્મચારીઓ? અમારે 2 જો એ કર્મચારીઓ હતા તો એને અમે સસ્પેન્ડ કર્યા છે અને એવા પ્રકારના બાકી કોઈ ઘટના સામે આવશે તો એ મુજબ જ એક્શન લેવામાં આવશે.